પર્યાવરણ આપણી અદ્ભુત દુનિયા. ધોરણ 3 આસપાસની દુનિયા. પ્રકરણ 6 સુમેળ ભર્યું જીવન. અહીંયા તમે આજુબાજુની દુનિયા જોઈ શકો છો. પતંગિયું, દેડકો, વૃક્ષો, ફૂલો, ફૂલ છોડ. આપણી આજુબાજુની દુનિયાનું એક ચિત્ર આપેલું છે. ચર્ચા કરો. પાના નંબર 72 પર આપેલા ચિત્રોમાંથી કોઈ પણ પ્રાણી, પક્ષી, જીવજંતુ અને વનસ્પતિ તમારા સાથે તમારા ઘરમાં રહે છે? હા, બિલાડી, જાસૂદ, ગુલાબ, આ બધી વસ્તુ આપણા ઘરમાં રહેતી હોય છે. શું તમે અને તમારું કુટુંબ તેની સંભાળ રાખો છો? હા, રાખીએ ને. આપણા ઘરમાં બિલાડી હોય તો બિલાડીને દૂધ આપીએ, રોટલી, અન્ય ખોરાક આપીએ છીએ. છોડવાને પાણી, ખાતર આપીએ છીએ. શું તમે એવા કોઈ પ્રાણી અને જીવજંતુ જોયા છે જે પાના નંબર 72 પર આપેલા ચિત્રની અંદર નથી? હા, આપણે ગાય, ભેંસ, બકરી, વંદો, કીડી, વાંદરો, આપણે આ બધા જોયા હોય. આપણે તેના નામ શોધવાનો પ્રયત્ન કરો અને નીચે આપેલા કોષ્ટકમાં તમારા માટે એક ઉદાહરણ આપ્યું છે એ મુજબ લખો. પ્રાણીનું નામ અને તમે તેમને ક્યાં ક્યાં જોયા છે તેમનું સ્થાન લખવાનું છે. વાંદરો વૃક્ષ ઉપર, કાગડો વૃક્ષ અને ઘર પર, વંદો ઘરમાં, કીડી ઘરમાં અને મેદાનમાં અને વૃક્ષ પર, ચકલી અને મોર આંગણામાં, વૃક્ષ પર અને ખેતરમાં. મોર હોય છે, આપણે મોરને પણ ખેતરમાં, આજુબાજુના મેદાનની અંદર જોયો હોય છે. આપણે આપણા ઘરમાં રહેતા કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિને લાવીએ છીએ, જ્યારે કેટલાક પોતાની જાતે આવીને રહેવા લાગે છે. કેટલીક વાર આપણે તેમને ઘરમાં ખુશીથી રહેવા દઈએ છીએ, પરંતુ કેટલીક વાર તેઓ આપણા ઘરમાં હોય આપણને ગમતું નથી. હવે ધારો કે ગરોળી છે, વાંદો છે, મચ્છર છે, આ બધું આપણી ઘરમાં આવે તો આપણને ગમતું નથી. તમારા પરિવારના વડીલો સાથે ચર્ચા કરો કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમણે કયા પ્રાણીઓ અને વનસ્પતિને ઘરે રાખ્યા હતા. તેમને આ પ્રાણીઓ અને વનસ્પતિ વિશે કોઈ પણ વાર્તા કહેવા કહો. તો ચલો આપણે જોઈએ. મારા દાદા મારા સાથે ચર્ચા કરતા હતા. તેમણે કહ્યું કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના ઘરમાં કૂતરો, બિલાડી, ગાય જેવા પ્રાણીઓ રાખવામાં આવતા હતા. તેમજ પોપટ અને ચકલી જેવા પક્ષીઓ પણ જોવા મળતા હતા. ઘર આંગણામાં તુલસી, લીમડો, બારમાસી અને ગુલાબ જેવા છોડ ઉગાડવામાં આવતા હતા. દાદાએ જણાવ્યું કે તેઓ બિલાડીને દૂધ આપતા હતા, કૂતરો ઘરની રક્ષા કરતો હતો, ગાયનું દૂધ પરિવાર માટે ઉપયોગી બનતું, ચકલી ઘરના છાપરામાં માળા બનાવતી અને તેનો કલરવ સાંભળવાની ખૂબ મજા પડતી. તુલસીના પાનનો ઉપયોગ શરદી ઉધરસમાં થતો હતો. લીમડો ઔષધિ ગુણો ધરાવતો હોવાથી તેમને ઉપયોગી માનવામાં આવતો. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ પરિવારના જીવનનો મહત્વનો ભાગ હતા. ચર્ચા કરો. તમારા ઘરની મુલાકાત લેતા વણલોતરિયા પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુઓ કયા કયા છે? પ્રાણીમાં જોઈએ તો બિલાડી, ઉંદર, ગરોળી. પશુમાં જોઈએ તો ચકલી, કબૂતર, કાગડો, કોયલ. જીવજંતુમાં જોઈએ તો માખી, મચ્છર, કીડી, મકોડા, વંદા વગેરે જીવજંતુઓ વણલોતરિયા છે. તમને શું લાગે છે તમારા ઘરે શા માટે આવે છે? આશ્રય અને ખોરાક મેળવવા માટે આવે છે અને ઘરમાં તેમને રક્ષણ મળી રહે એટલા માટે એ આવે છે. તમારા ઘરમાં તેમની હાજરીથી તમને કેવું લાગે છે? અમારા ઘરમાં તેમની હાજરી કેટલાકની ગમે છે, જેમ કે ચકલી, કબૂતર, જ્યારે કેટલાકની હાજરી ગમતી નથી, જેમ કે મચ્છર, વંદા. છતાં પણ અમે મોટા ભાગના વણલોતરીય પ્રાણી, પક્ષી અને જીવજંતુને ખલેલ પહોંચાડ્યા વિના અમારા ઘરમાં જવા દઈએ છીએ. તે પ્રાણીમાંથી તમને કયું પ્રાણી ગમે છે? અમને ચકલી ગમે છે, અથવા તો કોયલ બોલે છે. કોયલ બોલે તે ગમે છે, તેથી કોયલ પણ ગમે છે.
જ્યારે તેઓ ન ગમતા હોય ત્યારે તમે શું કરો છો? જ્યારે એ આપણને ન ગમતા હોય ત્યારે આપણે એને નુકસાન પહોંચાડ્યા વગર ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. અન્ય પ્રકારના જીવજંતુઓ ન આવે તે માટે ઘરની બારીઓમાં મચ્છર જાળી લગાવીએ છીએ અને અન્ય યોગ્ય ઉપાયો કરીએ છીએ. આપણે આપણા ઘરમાં કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિને પાણી, ખોરાક અને આશ્રય આપીને તેમની સાર સંભાળ રાખીએ છીએ. ગાય છે, કૂતરો છે, ચકલીઓ છે, ચકલીને દાણા પાણી આપીએ અને તેમનું રક્ષણ કરીએ છીએ. ત્યાં એક વૃક્ષ આપેલું છે, દેખાય છે મિત્રો આ વૃક્ષ કયું છે? આંબો. આંબાનું વૃક્ષ. એક દિવસ નાનો છોકરો શંભુ તેમના પિતા સાથે જંગલમાં પસાર થઈ રહ્યો હતો. તેઓ એક વિશાળ આંબાના વૃક્ષની છાયા નીચે બેઠા હતા. આંબાનું વૃક્ષ પક્ષીઓ, ખિસકોલીઓ, વાંદરાઓ અને બીજા ઘણા પ્રાણીઓનું આશ્રય સ્થાન હતું. શંભુએ જોયું કે એક વાંદરો કેરી ખાતો હતો અને બીજ ફેંકી દેતો હતો. તેના પિતાએ આ વાત વિશે જણાવ્યું. શંભુ, તને ખબર છે, આ બીજમાંથી નવો છોડ ઉગશે. પ્રાણીઓ અને વનસ્પતિ આ રીતે એકબીજાને મદદ કરે છે. વાંદરાભાઈ છે એ કેરી ખાઈને ગોટલો નાખી દે એટલે ઈ જે ગોટલો છે જમીનની અંદર કોહવાય છે અને એમાંથી નવો આંબો ઉગે છે. આ રીતે વનસ્પતિ એકબીજાને મદદ કરે છે. શંભુ આંબા પરથી પડી ગયેલી કેરી લેવા દોડ્યો. તેણે કહ્યું, જુઓ, મને પણ એક કેરી મળી છે. શંભુના પિતાએ કહ્યું, ફળો જ નહીં, માત્ર વનસ્પતિ અને શાકભાજીઓ અન્ય ઘણી વસ્તુ મળી આવે છે. અરે હા, હવે મને યાદ આવે છે, મને આ વાત પહેલા કહી હતી. વનસ્પતિ આપણને દવાઓ, કપડાઓ, રેસાઓ અને ઘર માટે લાકડું આપે છે. જુઓ, વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે તો કે પ્રાણીઓ માટે આશ્રય, છાંયડો, લાકડું આપે છે, ઔષધિ આપે છે, રેસા કાપડ આપે છે, ફળ આપે છે અને તાજી વાતાવરણ આપે છે. અને પક્ષીઓનો જે પક્ષીઓ તેમનો આશ્રય માટે ઉપયોગ કરે છે એ એમનો પક્ષીઓ માટે જીવનરૂપ ગણીએ તો વૃક્ષ જ છે. ઔષધિઓ આપણને ઉપયોગી છે, કપડા, લાકડું. હવે કલ્પના કરો તો વનસ્પતિ જ ન હોત તો આપણું જીવન શક્ય બનત? ના, ન બનત. ચર્ચા કરો. આપણે વનસ્પતિ અને પ્રાણીઓ પર કેવી રીતે નિર્ભર છીએ? આ પ્રમાણે ઉપયોગી છે. વનસ્પતિમાંથી મળતા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. તુલસી, અરડુસી, ગરમાળો, લીમડો, જેઠીમધ જેવી વનસ્પતિ દવા તરીકે ઉપયોગી છે. શાક, સીસમ, આંબો, બાવળ અને લીમડાનું લાકડું ફર્નિચર બનાવવા માટે ઉપયોગી છે. વનસ્પતિ આપણને કપડા માટે રૂ અને શણ જેવા રેસાઓ આપે છે. બોગનવેલ, મની પ્લાન્ટ, ફાઇકસ જેવી વનસ્પતિ ગૃહ સુશોભનમાં ઉપયોગી બને છે. કેટલીક વનસ્પતિ રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે કાગળ, તેલ, ગુંદર. વનસ્પતિ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, છાંયડો આપે છે, હવાને શુદ્ધ બનાવે છે વગેરે. પ્રાણીઓ પણ આપણને આ જ રીતે ઘણા ઉપયોગી બને છે. ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બળદ, ઊંટ, ઘોડા, ગધેડા જેવા પ્રાણીઓ ભારવાહનમાં ઉપયોગી છે. બળદ અને પાડા જેવા પ્રાણીઓ ખેતીકામમાં ઉપયોગી છે. ઊંટ, હાથી અને ઘોડા જેવા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે. કૂતરો ઘરની ચોકી કરે છે. પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે. કેટલાક પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તેમના ચામડામાંથી બેગ, કમરપટ્ટા, પાકીટ અને પગરખાં બને છે. ઘેટાં ઊન આપે છે. કાગડો, ગીધ અને સમડી જેવા પ્રાણીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પર્યાવરણની સફાઈ કરે છે. મરઘી ઈંડા આપે છે, તે આપણા ખોરાકમાં ઉપયોગી છે. ખાબર, બગલા જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા કીટકો નાશ કરી ખેડૂતોને મદદરૂપ બને છે. અળસિયા અને સાપ જેવા ખેતીમાં મદદરૂપ થાય છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓ આપણને ખૂબ જ ઉપયોગી છે. તેથી કહી શકીએ કે આપણે તેમના ઉપર નિર્ભર છીએ. વનસ્પતિ પ્રાણીઓને કેવી રીતે મદદ કરે છે? વનસ્પતિ પ્રાણીઓને આ રીતે મદદ કરે છે. વનસ્પતિ કેટલાક પ્રાણીઓ માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. ગાય, ભેંસ, બકરી, સસલું વગેરે
પ્રાણીઓ ઘાસ, પાંદડા અને છોડ ખાય છે. પક્ષીઓ ફળ અને દાણા ખાય છે. પતંગિયા અને મધમાખી ફૂલોમાંથી રસ ચૂસે છે. વૃક્ષો અને છોડ ઘણા પશુઓનું નિવાસસ્થાન બને છે. વાંદરો, ખિસકોલી જેવા પ્રાણીઓ તથા કાગડો, કબૂતર, કોયલ, મોર જેવા પક્ષીઓ વૃક્ષ પર આશરો લે છે. વનસ્પતિ વાતાવરણ ઠંડુ રાખે છે, હવાને શુદ્ધ કરે છે અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તેથી પ્રાણીઓનું જીવન ટકી રહે છે. આપણને વનસ્પતિ પ્રાણીઓને આ રીતે મદદ કરે છે તે આપણે પર્યાવરણમાં આવી રીતે જોઈ શકીએ છીએ. પ્રાણીઓ વનસ્પતિને કેવી રીતે મદદ કરે છે? પ્રાણીઓ વનસ્પતિને આ રીતે મદદ કરે છે. પક્ષીઓ અને પશુઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારે વનસ્પતિના બીજ તેમના શરીરમાં જાય છે અને ન પચેલા બીજ પક્ષીઓની હગાર એટલે કે પ્રાણીઓના મળની સાથે જમીન પર પડે છે અને ફેલાય છે. ગાડરું અને ગોખરુના બીજ કાંટાવાળા હોય છે. ઘેટા, બકરા જેવા પ્રાણીઓના શરીર પર વાળ ચોંટી જાય છે અને તેઓ ચરવા માટે દૂર સુધીને ચાલીને જાય ત્યારે આ બીજ જમીન પર પડે છે અને બીજનો ફેલાવો થાય છે. પ્રાણીઓના મળમૂત્રનો ખાતર તરીકે ઉપયોગી થાય છે. વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી બને છે. પ્રાણીઓના મૃત્યુ પછી તેમના અવશેષો જમીનમાં કોહવાઈને માટીમાં ભળે છે. તેને સેન્દ્રિય પદાર્થો કહે છે. આનાથી જમીન ફળદ્રુપ બને છે અને વનસ્પતિ સૃષ્ટિ ઉગવામાં મદદરૂપ બને છે. પતંગિયા અને મધમાખીઓ એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે છે, જેનાથી વનસ્પતિમાં નવા ફળ અને બીજ બને છે. તમે તમારી આસપાસની વનસ્પતિ અને પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખો છો? અમે અમારી આસપાસની વનસ્પતિની સંભાળ આ રીતે રાખીએ છીએ. વૃક્ષ છોડને જરૂરી પ્રમાણમાં પાણી અને ખાતર આપીએ છીએ. તેની આજુબાજુ જમીનમાં ગોંદ કરીએ છીએ જેથી પાણીનો બગાડ ન થાય. વૃક્ષ છોડને કોઈ પ્રાણી ખાઈ ન જાય તેથી તેની આજુબાજુ વાડ બનાવીએ છીએ, બગાડ ન થાય. વૃક્ષને કોઈ પણ પ્રાણી ખાઈ ન જાય તેથી તેને આજુબાજુ વાડ બનાવીએ અને વૃક્ષ છોડવાના પાન ફૂલ કોઈ તોડે નહીં તેનું ધ્યાન રાખીએ છીએ. એ જ રીતે આસપાસના પ્રાણીઓની પણ આ રીતે સંભાળ રાખીએ છીએ. પાલતુ પ્રાણીઓ માટે નિવાસની વ્યવસ્થા કરીએ છીએ. ગાય, ભેંસ, બળદ, બકરી જેવા પશુઓ માટે વાડની વ્યવસ્થા કરીએ છીએ. પાળેલા પક્ષીઓ જેવા કે પોપટ માટે પિંજરું, ચકલી, કબૂતર ઘરમાં માળા બાંધવા દઈએ છીએ. પશુઓના ખોરાક માટે ઘાસ પૂળાની અને પક્ષીઓના ખોરાક માટે અનાજના દાણાની વ્યવસ્થા કરીએ છીએ. પશુઓને નિયમિત પાણી આપીએ છીએ. પક્ષીઓ માટે ઝાડની ડાળીએ પાણીના કુંડા લટકાવીએ છીએ. તેમાં નિયમિત પાણી ભરીએ છીએ. પ્રાણીઓ બીમાર થાય તો પશુઓના ડોક્ટરને બોલાવી તેમની સારવાર કરાવીએ છીએ. આપણે આ રીતે વનસ્પતિ અને પ્રાણીઓની સંભાળ રાખતા હોઈએ છીએ. પ્રાણીઓ અને વનસ્પતિ આપણા પર કેવી રીતે નિર્ભર છે? આપણે પ્રાણીઓ અને વનસ્પતિ પર નિર્ભર છીએ. એ જ રીતે પ્રાણીઓ અને વનસ્પતિ આપણા ઉપર નિર્ભર છે. આપણે તેને જીવનમાં ખૂબ જ ઉપયોગી થઈએ છીએ. જેમ કે આપણે પશુ, પંખી અને વૃક્ષ છોડને ખોરાક, પાણી અને આશ્રય આપીએ છીએ. તેમની સુરક્ષા માટે પણ મદદરૂપ થઈએ છીએ. પાલતુ પશુઓને ખોરાક માટે ઘાસના પૂળા અને પક્ષીઓ માટે અનાજ દાણાની વ્યવસ્થા કરીએ છીએ. તેમને નિયમિત પીવા માટે પાણી મળે તેવી વ્યવસ્થા કરીએ છીએ. વૃક્ષ છોડને ખાતર અને જરૂરી પોષક દ્રવ્યો આપીએ છીએ. તેમના વૃદ્ધિ અને વિકાસ માટે મદદરૂપ થઈએ છીએ. પશુઓને રહેવા માટે વાડા અને પક્ષીઓના નિવાસ માટે વૃક્ષ ઉછેર કરીએ છીએ. શું તમે જાણો છો? ખિસકોલીઓ દ્વારા આકસ્મિક રીતે હજારો વૃક્ષ વાવવામાં આવે છે. તેઓ તેમના ખોરાક માટે બદામ, અખરોટ જેવા બીજને જમીનમાં દાટે છે અને પછી ભૂલી જાય છે કે તેઓએ તેમને ક્યાં છુપાવ્યા હતા. આ રીતે ઘણા પ્રાણીઓ વનસ્પતિ વિવિધ રીતે સુમેળ અને સંતુલન જાળવી રાખે છે. આપણને એકબીજાની જરૂર છે. જેમ આપણે પ્રાણીઓ અને વનસ્પતિની સંભાળ, રક્ષણ, ખોરાક અને આશ્રય આપીએ છીએ તેમ આપણને પણ તેમની પાસેથી ઘણી વસ્તુઓ મળે છે. ઉદાહરણ તરીકે ગાય, ભેંસ અને બકરીમાંથી આપણને દૂધ અને પ્રેમાળ સાથે મળે છે.
તેથી જ આપણે પ્રાણીઓનો ખૂબ આદર કરીએ છીએ અને આપણે તેમની સાથે દયા, કાળજી અને સહાનુભૂતિથી વર્તીએ છીએ. પ્રાણીઓ અને વનસ્પતિ ખોરાક અને આશ્રય એકબીજા પર આધાર રાખે છે. પ્રાણીઓ બીજનો ફેલાવો કરી અને તેમના મૂત્ર દ્વારા જમીનને ફળદ્રુપ બનાવીને વનસ્પતિ મદદ કરે છે. તે વનસ્પતિ વિકસાવવામાં તથા નજીકથી દૂર સુધી ફેલાવવામાં મદદરૂપ કરે છે. આપણને ખોરાક, આશ્રય અને કપડાં અને સાથીદારી માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખીએ છીએ. હવે પછીનું પ્રકરણ આપણે ભાગ 2 માં જોઈશું.